નમસ્કાર, હું જિનિશા દીક્ષિત ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું અને અત્યારે જે બહુચર્ચિત કેસ જે 2002માં ગુજરાતના રમખાણો થયા હતા તેના પર અત્યારે ગુજરાતનો મુદ્દો અત્યારે ગરમ ચાલી રહ્યો છે। જી હા, ગુજરાતમાં થયેલા કોમી રમખાણો પર જે છે શનિવારે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો જે છે જાહેર કર્યો હતો જૂન મહિનામાં, ત્યારે જેમાં તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને વર્તમાન વડાપ્રધાનને ક્લીન ચીટ આપી દેવામાં આવી હતી। સાથે દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ પોતાનું મૌન તોડ્યું હતું અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકાર્યો હતો। 2002ના ગોધરા રમખાણો કે જેને લઈને નરેન્દ્ર મોદી સહિત 60થી વધારે રાજકારણીઓ વિરુદ્ધ તીસ્તા સેતલવાડે ફરિયાદ નોંધાવી હતી। 21 વર્ષ પછી સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે। ગુજરાત રમખાણો પર એહસાન જાફરીની પત્ની જાખિયા જાફરીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી। સાથે જ એક દિવસ પછી ગુજરાત એટીએસની ટીમ જે છે મુંબઈ પહોંચી હતી અને સામાજિક કાર્યકર તીસ્તા સેતલવાડાને ઘરે પહોંચી હતી કે તેને પહેલા કસ્ટડીમાં લઈને સાન્તાક્રુઝ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ તેને પૂછપરછ માટે અમદાવાદ લઈ જવામાં આવી હતી। સેતલવાડા વિરુદ્ધ બનાવટી કાવતરું અને અન્ય કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે। સેતલવાડની એનજીઓની તપાસ જે છે હાથ ધરવામાં આવી હતી। સાથે શુક્રવારે સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એસઆઈટીએ ક્લીન ચીટ આપી હતી। સાથે જ જાખિયા જાફરીની અરજીને પણ ફગાવી હતી। કેટલાક લોકો પાને સતત ઉકાળતા રાખવા માંગે છે અને આ ટિપ્પણી તીસ્તા સેતલવાડની એનજીઓના સંદર્ભમાં હોવાનું માનવામાં આવે છે। 2002ના ગુજરાત રમખાણો દરમિયાન કોંગ્રેસ ગુજરાતમાં મુખ્ય વિરોધ પક્ષ હતો। સેતલવાડની જામીન અરજી સામે વાંધો ઉઠાવતા એસઆઈટીએ શહેરની સિવિલ સેશન્સ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં આ જણાવ્યું હતું। એસઆઈટીએ કહ્યું કે આરોપીઓએ રાજકીય હેતુઓથી મોટું ષડયંત્ર રચ્યું હતું। ગુજરાત પોલીસની એસઆઈટીએ 2002ના કોમી રમખાણો સંબંધિત કેસમાં સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડ અને ગુજરાતના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક આર.કે.ની ધરપકડ કરી છે। વીર શ્રીકુમાર બાદ પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટની પણ બુધવારે ધરપકડ કરવામાં આવી હતી। એસઆઈટીએ પોતાના સોગંદનામામાં કહ્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 2 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે। આ 2 સાક્ષીઓના નિવેદનો સૂચવે છે કે તાત્કાલિન રાજ્યસભાના સાંસદ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ સ્વર્ગસ્થ અહેમદ પટેલના રાજકીય સલાહકારના કહેવાથી સેતલવાડે અન્ય આરોપીઓ સાથે મળીને કાવતરું ઘડ્યું હતું। તપાસ ટીમે જણાવ્યું હતું અહેમદ પટેલ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા। એસઆઈટીના રિપોર્ટ અનુસાર આરોપી સેતલવાડ શરૂઆતથી જ આ ષડયંત્રનો ભાગ બન્યો લાગ્યો હતો। ગોધરા ટ્રેનની ઘટનાના થોડા દિવસો બાદ અહેમદ પટેલ સાથે તેમની મુલાકાત થઈ હતી અને પ્રથમ વખત તેમને 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા। કોંગ્રેસના વરિષ્ઠ નેતાની સૂચના પર એક સાક્ષીએ તેમને પૈસા આપ્યા હતા। પોલીસે કોર્ટને જણાવ્યું કે 2 દિવસ પછી શાહીબાગમાં સરકારી સર્કિટ હાઉસમાં પટેલ અને સેતલવાડ વચ્ચેની બેઠકમાં સાક્ષીએ પટેલની સૂચના પર સેતલવાડને વધુ 25 લાખ રૂપિયા આપ્યા। Dismissal and destabilization of the publicly elected Gujarat government। उस समय जो राज्य की सरकार थी गुजरात में, किस प्रकार से उसे बर्खास्त किया जाए और उसे अस्थिर बनाया जाए, यह प्रथम राजनीतिक मनसा, यह प्रथम पॉलिटिकल ऑब्जेक्टिव तीस्ता सेतलवाड और उनके मित्रों का था, उनके साथियों का था। वो पहला किस्त 5 + 25 अर्थात 30 लाख का पहला किस्त सोनिया गांधी जी ने तीस्ता सेतलवाड को दिया। अहमद पटेल जी हमारे बीच में नहीं है, अहमद पटेल जी ने तो केवल डिलीवर किया, दिया सोनिया जी ने अपनी तिजोरी से, डिलीवरी की अहमद पटेल जी ने और लिया तीस्ता सेतलवाड ने। और याद रखिए ये 30 लाख उस जमाने में केवल पहला किस्त था। सेकेंड पॉलिटिकल ऑब्जेक्टिव वॉज टू फ्रेम इनोसेंट पीपल इन गुजरात राइट 2002, जिसमें आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का नाम भी शामिल है। किस प्रकार से नरेंद्र मोदी जी के नाम को शामिल किया जाए, किस प्रकार से उन्हें अपमानित किया जाए, उनको किस प्रकार से पदच्युत किया जाए, किस प्रकार से उन्हें परेशान किया जाए, ताकि भविष्य का एक लीडर जो भारतीय जनता पार्टी को आगे लेने की क्षमता जिसमें है उसे रोका जा सके, इस मनसा के साथ तीस्ता और उनके साथी काम कर रहे थे। ये जो पॉलिटिकल ऑब्जेक्टिव था इसका खुलासा एफिडेविट में हुआ है। રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મીટિંગમાં આપવામાં આવેલી રોકડ કોઈ રાહત ફંડનો ભાગ નથી।
આ બેઠકોમાં ઘણા રાજકીય નેતાઓની હાજરી હોવાની પણ પુષ્ટિ થાય છે. એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ ગોધરા રમખાણોના એક અઠવાડિયાની અંદર જ્યારે સેતલવાડે અમદાવાદમાં વિવિધ રાહત શિબિરોની મુલાકાત લીધી ત્યારે તેમણે આ સમયગાળા દરમિયાન રાજકીય કાર્યકરો સાથે ઘણી બેઠકો પણ કરી. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે તેઓ શુક્રવારે એસઆઈટી દ્વારા સબમિટ કરવામાં આવેલી એફિડેવિટની સામગ્રીથી સંપૂર્ણપણે વાકેફ નથી. દોશીએ જણાવ્યું હતું કે અમે આ બાબતોનો સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી જ ટિપ્પણી કરી શકીશું. हर बार जब गुजरात चुनाव आता है इस तरह की एक कॉन्स्पिरेसी थ्योरी ये ले आते हैं. 2017 के चुनाव में जनरल दीपक कपूर और डॉक्टर मनमोहन सिंह पर आरोप लगाया था नरेंद्र मोदी जी ने कि यह पाकिस्तान के साथ मिलकर मुझे हराना चाहते हैं. क्या हुआ उस आरोप का? फिर माफी मांगनी पड़ी नरेंद्र मोदी जी को. अब चुनाव आ रहा है 5 महीने बाद, फिर से ये नई थ्योरी ले आए कि अहमद पटेल जी, सोनिया जी सब मेरे खिलाफ षड्यंत्र. अरे अगर हम षड्यंत्र रच रहे होते और इनकी तरह की राजनीति करते तो क्या ये मुख्यमंत्री रह सकते थे गुजरात के? इन्हें खुद सोचना चाहिए. પોલીસના જણાવ્યા અનુસાર તે તાત્કાલિન એડીજીપી આર્મ્ડ યુનિટ આરવી શ્રીકુમાર અને સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોના તાત્કાલિન ડીસીઆઈ સિક્યુરિટી સંજીવ ભટ્ટને પણ મળ્યો હતો. આ બંને અધિકારીઓ તે સમયે તેમની સત્તાવાર ક્ષમતા કે હોદ્દા પર કોઈ પણ રાહત કાર્યમાં સામેલ ન હતા. આ બે સાક્ષીઓના નિવેદનના આધારે પોલીસે જણાવ્યું હતું કે રમખાણોના 4 મહિના પછી અહેમદ પટેલના નવી દિલ્હીના નિવાસ સ્થાને મીટિંગ પણ થઈ હતી, જ્યાં તીસ્તા અને ભટ્ટ હાજર હતા. તેમણે કહ્યું, આ મોટું ષડયંત્ર ચલાવતી વખતે સેતલવાડનો રાજકીય ઉદ્દેશ ગુજરાતમાં ચૂંટાયેલી સરકારને કોઈ પણ રીતે બરતરફ કરવાનો અથવા અસ્થિર કરવાનો હતો. તેઓએ તેમના પ્રયત્નોમાં બદલામાં હરીફ રાજકીય પક્ષો પાસેથી ગેરકાયદેસર નાણાકીય અને અન્ય લાભો અને પુરસ્કારો મેળવ્યા હતા. તેઓએ ગુજરાત રાજ્યમાં તાત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત વિવિધ અધિકારીઓ અને અન્ય નિર્દોષ વ્યક્તિઓને ખોટી રીતે ફસાવા અને તેમની સામે કાર્યવાહી કરવાનું કાવતરું ઘડ્યું હતું. ગુજરાત સરકારે ગયા મહિને 2002ના ગુજરાત રમખાણોના કેસમાં જૂઠી જુબાની આપવા માટે સેતલવાડ, શ્રીકુમાર અને ભટ્ટની ભૂમિકાની તપાસ કરવા માટે રાજ્યની આતંકવાદ વિરોધી ટુકડીના ડીઆઈજી દિપન બદ્રનની આગેવાની હેઠળની એસઆઈટીની રચના કરી હતી. સુપ્રીમ કોર્ટે ઝાકિયા જાફરીની અરજી ફગાવી દીધાના એક દિવસ પછી 25 જૂને સેતલવાડ, શ્રીકુમાર અને ભટ્ટ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. ઝાકિયાના પતિ એહસાન જાફરી રમખાણોમાં માર્યા ગયા હતા. તેમના પર આમાં મોટા ષડયંત્રનો આરોપ હતો અને તાત્કાલિન મોદી સરકારને આપવામાં આવેલી ક્લીન ચીટને પડકારવામાં આવી હતી. 2002ના ગોધરાકાંડ પછીના રમખાણોમાં ગુજરાતના તાત્કાલિન મુખ્યમંત્રી મોદી અને અન્યને એસઆઈટી દ્વારા ક્લીન ચીટ આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત. अब इसी બેના ગુજરાત રમખાણો પર સુપ્રીમ કોર્ટના ચુકાદાના બીજા દિવસે જ શનિવારે એટલે ગુજરાત એટીએસની 2 ટીમોએ તીસ્તા સેતલવાડની અટકાયત કરી હતી કે તેના મુંબઈના સાન્તાક્રુઝ પોલીસ સ્ટેશને પહેલા લઈ જવામાં આવી હતી અને તેના પછી એટીએસની ટીમે તેને એનજીઓની તપાસ માટે અમદાવાદ લઈ ગઈ હતી. આ પહેલા શુક્રવારે સુપ્રીમ કોર્ટે ઝાકિયા જાફરીની અરજીને ફગાવી દેતા આકરી ટિપ્પણી કરી હતી અને તીસ્તા સેતલવાડની એનજીઓની તપાસ માટે આહવાન કર્યું હતું. એ પછી એટીએસે આ કાર્યવાહી કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. 2002ના ગુજરાત રમખાણોમાં તીસ્તા સેતલવાડાના જે પૂર્વ સંયોગી જે છે રહીશ ખાન તે અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. जी रहीश जी, आप इतने समय तक जो गुजरात में जो गोधरा कांड हुआ इतने समय तक आप चुप रहे और उसके बाद अचानक से जो आप हैं वो आपने उन्होंने अहमद पटेल का जो नाम है वो इसमें सामने आया, तो इसके ऊपर आपका क्या कहना है?
જાખિયા જાફરીની જે અરજી હતી તે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી। સાથે જ જે તિસ્તા સેતલવાડાની એનજીઓની જે છે તે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી। સાથે જ ગુજરાત એટીએસે મુંબઈના સાન્તાક્રુઝ પોલીસ સ્ટેશનમાં તિસ્તા સેતલવાડ વિરુદ્ધ જે છે એફઆઈઆર દાખલ કરી હતી અને જેમાં કહેવામાં આવ્યું હતું કે આઈપીસીની કલમ જે છે તેમાં બનાવટી આરોપ લગાવવામાં પણ તેમાં આવ્યો છે। સાથે તિસ્તા સેતલવાડને સાન્તાક્રુઝ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી હતી અને પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને અમદાવાદ શહેર પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા। સાથે જ એટીએસ અધિકારીના જણાવ્યા અનુસાર તેની હજુ સુધી ધરપકડ ત્યારે છે કરવામાં નથી આવી, પરંતુ માત્ર કસ્ટડીમાં જ લેવામાં આવી હતી। તિસ્તા સેતલવાડના વકીલે કહ્યું હતું કે પોલીસ તેના ઘરમાં ઘૂસી ગઈ હતી અને તેના પર હુમલો કર્યો હતો। इस वक्त हमारे साथ जो है तिस्ता सेतलवाड़ के जो पूर्व सहयोगी हैं वो हमारे साथ जुड़ चुके हैं। जी रईस जी, मैं आपसे पहला सवाल जो ये करना चाहूंगी कि इतने साल तक आप चुप रहे और उसके बाद इस केस में जो है अहमद पटेल का नाम जो है वो फिर से सामने आता है, तो अभी तक आपने इसके ऊपर क्यों अभी कोई सवाल नहीं उठाया? नहीं, सवाल उठाया था 2008 में। 2008 में हमने इसके खिलाफ जो है एप्लीकेशन करा था और उसके बाद में 2011 में हमने एफिडेविट की थी। तो सवाल जब हमने उठाया था अहमद पटेल जिंदा थे। और मैं ये पूछना चाहूंगी कि तिस्ता जो है एक समय में आप जो तिस्ता सेतलवाड़ के आप सहयोगी रह चुके हैं, तो आप दोनों के बीच में ऐसा क्या मतभेद हो गया या क्या मनभेद हो गया कि आप उनसे अलग हो गए? मतभेद होने का कारण जो था वो यही था कि उनके पास जो बहुत बेहिसाब जो फंड आ रहा था और वो फंड जो था जो असरग्रस्त लोग थे उन तक नहीं पहुंच रहा था। और दूसरी बात ये थी कि उन्होंने कुछ लोग अपने साथ में जो सहयोगी जो बहुत अच्छी तरह से बोलना जानते थे मीडिया के सामने और रजूआत करना जानते थे अच्छी तरह से, उन 7-8 लोगों को उन्होंने अपने पास रखा हुआ था। उनकी सैलरी देते थे और उनका खर्च उठाते थे। इसके अलावा किसी भी असरग्रस्त को कोई उन्होंने पैसा दिया नहीं। जी, जैसे कि अभी आपने कहा कि 2008 में जो है आपने एक याचिका दायर की थी उनके खिलाफ, तो आपने उस याचिका में क्या उनके खिलाफ जो लिखा था आप वो हमें बता सकते हैं? याचिका हमने दायर की थी 2011 में, एप्लीकेशन दिया था मैंने। ओके, आपने एप्लीकेशन दिया था और 2008 में मैं अहमद पटेल को मिला भी था और अहमद पटेल को सारी ये बातें बताई थी। तो अहमद पटेल ने उस वक्त ये कहा था कि तिस्ता जो भी कुछ कर रही है वो सब हमारे कहने पर कर रही है। अब इसमें आप उसके साथ में अगर कुछ झगड़ा पैदा कर रहे हो तो उस झगड़े को खत्म करो और वो जो कर रही है उसको करने दो, उसके बीच में आप टांग अड़ाने की कोशिश नहीं करना। और इसमें ये भी सामने आया है कि जब उनकी पहली मुलाकात जब हुई थी तब आप भी उनके साथ में गए थे, तो वहां पे क्या चर्चा हुई थी वो आप हमें बता सकते हैं? हाँ, चर्चा जो हुई थी उन सबसे पहले तिस्ता सेतलवाद को वो पहले से ही जानते थे और उनकी जो पहली मुलाकात हुई थी यहाँ पर अहमदाबाद के अंदर, वो शाहीबाग सर्किट हाउस के अंदर जो पुरानी बिल्डिंग है उसके अंदर ग्राउंड फ्लोर में हुई थी। और उन्होंने उस वक्त कहा कि आपने जो भी काम किए हैं पिछली बार, जो भी आपके 1992 के अंदर दंगों के बीच में वो हमें काम मालूम है, उसका उन्होंने सराहना की थी। और उसके बाद में उन्होंने कहा कि ये घटना जो है अलग तरीके की है जो गुजरात के अंदर हुई है और इसमें आपको हमारा पूरा सपोर्ट देना पड़ेगा और इसको आपको इस तरह से उठाना पड़ेगा कि ये सत्ता से बाहर हो जाएं। अगर आपने ये काम कर दिखाया तो आप सोच नहीं सकती हम आपके लिए क्या कर सकते हैं और क्या कुछ दे सकते हैं। तो उस समय उसके जब बाद में तिस्ता सेतलवाद ने ये कहा कि हमारे पास जो है हम करने के लिए तैयार है जैसा आप कहोगे, लेकिन अभी हमारे पास पैसा नहीं है। अब पैसे की कमी अगर हमारे पास है तो हम कुछ नहीं कर पाएंगे। जी, आपके सामने जब ये सारी बातें हो रही थी तब आपने इस चीज का ऑब्जेक्शन क्यों नहीं उठाया? तब जब आपके सामने ये सारी चीजें हो रही थी और आपको पता था कि ये सब चीजें हो रही हैं, तो तब आपको ऑब्जेक्शन उठाना चाहिए था उस चीज के सामने। जी बताइए।
जी 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 बताइए। मैं ये आप कह क्या रही कह हूँ रही कि हैं? जब ये सारी चीजें आपके सामने हो रही थी, आप मेरी क्या कह आवाज रही सुन हैं? पा रहे हैं आप? मेरी आवाज हाँ, आ मैं रही है आपको आपको? सुन पा रहा हूँ। उस वक़्त तीस्ता की इमेज हमारे सामने बहुत अच्छी बनी हुई थी और हमें ऐसा लगता था कि ये तीस्ता जो कर रही है, ये बहुत अच्छा काम करेगी और ये विक्टिमों को इंसाफ भी दिलाएगी और जो गुनहगार हैं उनको जेल भी पहुंचाएगी और जो इसको फंड मिलेगा वो फंड उन तक ज़रूर पहुंचाएगी। लेकिन उसने ऐसा किया नहीं। अहमद पटेल ने जब उसको पैसे का ऑफर किया और पैसा दिया और पैसा दिलवाया भी और बाद में जो है वो 30 लाख के बाद में करोड़ों रुपया उसके पास आया। वो करोड़ों रुपया में से कोई भी पैसे से उसने राहत ग्रस्तों की जो विक्टिम थे उनकी कोई मदद नहीं करी। बिल्कुल। और अब जो है तीस्ता सेतलवाड़ के खिलाफ जो है पूरा जो मामला है उनके खिलाफ चला गया है। तब आप अभी थोड़ी देर पहले आपने कहा कि तब जो उनकी इमेज है वो बहुत अच्छी थी और साथ ही में अब जो है पूरा मामला उनके खिलाफ चला गया है। तो अब आपकी ओर से क्या प्रतिक्रिया रहेगी? 2002 की अब बात कर आपकी रहा हूं, ओर से उस क्या वक्त उनकी प्रतिक्रिया? इमेज अच्छी बनी हुई थी। जी क्या कहा आपने जी? आपकी ओर उस से वक्त क्या 2002 में उनकी इमेज हमारे सामने बहुत अच्छी बनी हुई थी, इसलिए हम उनको सपोर्ट कर रहे थे। पर अब जो है अब पूरा मामला उनके खिलाफ हो चुका है, तो अब आपकी तरफ से क्या प्रतिक्रिया रहेगी? देखिए, सबसे पहली बात तो यह है कि हमने एफिडेविट 2011 में की थी और 2011 के अंदर हमने एफिडेविट में ये सब कुछ लिखा था जो आज एसआईटी के सामने आ रहा है। 2011 में जब आपने एफिडेविट किया था तो उसके ऊपर क्या प्रतिक्रिया होती है कि इतने साल बाद जो है उस एफिडेविट का जो है वो चीजें सामने आ रही हैं? तो इसके पहले भी आप अगर 2011 में जब आपने एफिडेविट की थी तब भी आप मतलब पब्लिक के सामने आ सकते थे और आप बता सकते थे कि तीस्ता सेतलवाड़ ने जब 2002 के जो गोधरा कांड हुआ है उसमें ये सब हुआ था। आए मीडिया के सामने, आए मीडिया के सामने हमने स्टेटमेंट दिए हैं। तो फिर अभी तक कोई प्रतिक्रिया क्यों उसके ऊपर सामने नहीं? और अचानक से जो है सारा मामला जो है उनके खिलाफ चला गया और अचानक से आप भी जो है सामने आए हैं मतलब कहने के लिए कि तीस्ता सेतलवाड़ा ने तब गलत किया था। ये अचानक से नहीं हुआ है, ये सुप्रीम कोर्ट की गाइडलाइन के ऊपर हुआ है। और ये जो चीजें जो हो रही हैं अभी सुप्रीम कोर्ट की गाइडलाइन के हिसाब से जो भी हो रही हैं और आप जो हैं अब तीस्ता सेतलवाड़ा के जो खिलाफ हैं जो आप खड़े हुए हैं, ठीक है, तो आपको कहीं मन में ऐसा लग रहा है कि कहीं आपके साथ कुछ गलत हो या कोई डर की भावना जो आपके अंदर हो अभी? क्योंकि एक टाइम के लिए आप भी मतलब तीस्ता सेतलवाड़ा के जो है आप सहयोगी रह चुके हैं। देखिए, ऐसा है कि मुझे देखिए उस वक्त जब तीस्ता सेतलवाद से मैं 2008 में अलग हुआ था, उस वक्त भी उन्होंने उनके गुंडों द्वारा हमको बहुत धमकियां दिलवाई थी और उस वक्त भी हमको बहुत उन्होंने हमें परेशान किया था, जिसकी हमने सूचना रखियाल पुलिस स्टेशन में दी और हमने लिख के उनके खिलाफ अर्जियां भी करी, लेकिन कोई भी उनके खिलाफ एक्शन नहीं हुआ था। और जैसे कि आपने कहा था कि कांग्रेस और तीस्ता सेतलवाड़ा के बीच में जो है पैसों का भी कोई लेन देन हुआ है, तो कितने पैसे जो है तीस्ता सेतलवाड़ को दिए गए थे? कितना फंड जो है तीस्ता सेतलवाड़ा को मिला था? देखिए सबसे पहला जो टोकन जिसको कहते हैं, पहला उनको काम चलाने के लिए सबसे पहले 25 लाख रुपए दिया गया था। उसके बाद में उनको बहुत फंड आया जो कांग्रेस द्वारा आया और कांग्रेस के सहयोगियों के द्वारा आया और पूरी दुनिया से करोड़ों रुपया आया उनके पास। और ये जो बैठक जब हुई थी, जैसे कि आपने कहा कि शाहीबाग के सर्किट हाउस में जो है नेताओं की बैठक हुई थी जिसमें तीस्ता सेतलवाड़ा को बुलाया गया था, और जब दूसरी मीटिंग हुई तो उसमें कितने नेता जो थे शामिल थे इस बैठक में? देखिए, जिस वक्त ये मीटिंग हुई थी उस वक्त अहमद पटेल थे, मैं था, तीस्ता सेतलवाद थी, उसके और जितने भी वहां पर जो कार्यकर्ता थे उन सबको बाहर भेज दिया गया था। और अभी जो एसआईटी जो है वो मतलब और अभी दूसरी मीटिंग के अंदर भी ऐसे ही हुआ था, सारे कार्यकर्ताओं को बाहर भेज दिया गया था। ठीक है। और अभी एसआईटी जो है आप सभी के निवेदन ले रही है और आपका भी निवेदन जो है लेने में आया है, तो अब आप क्या प्रतिक्रिया देंगे इस चीज को लेके?
देखिए, हमारे पास जो सच्चाई है और जो हमने 2011 में एफिडेविट करा है, वही सच्चाई हम एसआईटी के सामने रखेंगे। और आपने जैसे कि कहा कि 2008 में जो है आपने रखियाल पुलिस स्टेशन में जो है आपने कंप्लेंट है जो दर्ज करवाई थी, तो अभी तक जब इतना समय हो गया तो पुलिस ने तब क्या प्रतिक्रिया दी थी? हाँ जी, आपको करवाई थी जी, तो क्या प्रतिक्रिया मिली थी तब आपको जब आपने रखियाल पुलिस स्टेशन में इस पुलिस चीज ने को कुछ लेके भी नहीं कंप्लेंट किया। की थी? मुझे 2007 से सीआईएसएफ का प्रोटेक्शन प्रोवाइड किया गया है और वो प्रोटेक्शन हटवाने के लिए तिस्ता ने बहुत कोशिशें करी वो प्रोटेक्शन हटवाने के लिए, लेकिन आईबी की इंक्वायरी के बाद में जो मुझे थ्रेड जब से अब तक है वो थ्रेड और ज्यादा अब बढ़ गया है, इसलिए मेरी सुरक्षा अभी तक सीआईएसएफ के हाथ में है। और जब आपने ये कंप्लेन की थी तिस्ता सेतलवाड़ा के खिलाफ, जब पुलिस ने कोई चीज के ऊपर कार्यवाही नहीं की तो आप कोर्ट में क्यों नहीं गए तब अपनी दरखास्त को लेके कि ये सब कुछ हुआ है, मुझे धमकियां दी जा रही हैं? उस वक्त 2 आरोपियों को अरेस्ट किया गया था, उनके ऊपर केस बना था। एक इद्रिस दवा वाला था और एक खालिद भाई था जो बॉम्बे से, उनको पुलिस ने अरेस्ट भी किया था, उनके ऊपर केस है। बिल्कुल। और साथ में जो है बैठक में अन्य नेताओं भी शामिल थे, क्या आप उनके किसी के नाम बता सकते हैं कि कांग्रेस में से कौन कौन नेता जो थे तब उस बैठक जब हुई थी उसमें शामिल थे? देखिए, उस वक्त नहीं, बैठक में कोई शामिल नहीं थे। अहमद पटेल ने सबको बाहर भेज दिया था। कमरे में तिस्ता सेतलवाद, मैं और अहमद पटेल ही थे, 3 लोग। जी बिल्कुल, धन्यवाद रहीश खान जी आपका। तो 2002 ના જે રમખાણો થયા હતા તેને લઈને અત્યારે રહીશ ખાન જે છે કે જે પૂર્વ જે છે તિસ્તા સેતલવાડાના પૂર્વ સહયોગી રહી ચૂક્યા છે, સાથે જ હવે તે અચાનકથી આ મામલામાં જે છે સામે આવ્યા છે। એમની પહેલા પણ તેઓએ ખૂબ કમ્પ્લેન કરી છે, સાથે જ પોલીસ સ્ટેશનમાં જે છે કમ્પ્લેન દર્જ કરાવી છે, પરંતુ જે છે હવે આ મામલો ફરી એકવાર ચગ્યો છે અને કોંગ્રેસના જે નેતાઓ છે તે અત્યારે કહી રહ્યા છે કે ભાજપ જ્યારે જે ચૂંટણીનો સમય નજીક આવે છે ત્યારે ભાજપ કંઈક એવું લઈને આવે છે કે જે સમાજને ગેરમાર્ગે દોરે છે। તમામ નેતાઓ જે કોંગ્રેસના છે અત્યારે ભાજપા ઉપર જે છે સવાલ ઉભા કરી રહ્યા છે। તો આ હતી એક સ્પેશિયલ રિપોર્ટ કે ગોધરા કાંડ જે થયો હતો 2002 માં તેને લઈને। તો હવે હું જનીશા દીક્ષિત તમારા બધાઈથી હવે અલવિદા લઈશ। નમસ્કાર।